હરિઓમ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિત વિષય ભણીશું. ગણિતમાં પ્રકરણ 2 સંખ્યાની ગમ્મતમાં આપણે નીચે આપેલા સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની નીચે જે અંકની નીચે જે લીટી દોરેલી હોય ને તેની આપણે સ્થાન કિંમત લખતા હતા, બરાબર ને? તેમાં ત્રીજો ક્રમ લખો 400 તેમાં છે તો આ જે અંક છે તેની નીચે લીટી કરેલી, તો આ અંકની આપણે સ્થાનક કિંમત લખવાની છે. તો શૂન્યની સ્થાનક કિંમત શું થાય? શૂન્ય, બરાબર? શૂન્યની સ્થાન કિંમત શૂન્ય. હવે ચોથું છે 519 માં 5 ની નીચે લીટી છે, તો આપણે 5 ની સ્થાન કિંમત શું થાય? તો 5 ની સ્થાન કિંમત શું થાય? 500. અહીંયા આપણે 500 લખીશું, બરાબર? હવે પાંચમો લખો 678 માં 7 ની નીચે લીટી કરવાની છે, તો લીટી કરેલા અંકની સ્થાન કિંમત શું છે? તો લખો 7 ની સ્થાન કિંમત 70, બરાબર? 70 થાય. હવે છઠ્ઠો 746 માં 6 ની સ્થાન કિંમત આપણે લખવાની છે, એટલે કે 6 ની નીચે લીટી છે એટલે 6 ની સ્થાન કિંમત કેટલી થાય? તો કે 6. કઈ થાય? લખવાનું 6 ની સ્થાન કિંમતમાં 6 લખવાનું, બરાબર? એ જ રીતના સાતમું છે 888 માં જે 8 છે વચ્ચે તેની નીચે લીટી છે, તો દશકના સ્થાનવાળા 8 ની શું આવશે? દશકના સ્થાનવાળા 8 ની સ્થાન કિંમત શું આવશે? તો દશકના 8 વાળા 8 ની સ્થાન કિંમત 80. શું આવે? 80 થાય, બરાબર? હવે આઠમું 932, તો એમાં 3 નીચે લીટી છે, તો 3 ની સ્થાન કિંમત શું આવે? 100, દશક અને એકમ, અને પાછળથી કરીએ તો એકમ, દશક અને 100, એટલે 3 વચ્ચે છે, એટલે દશકના સ્થાને છે ને એટલે કઈ આવશે? આ 3 ની સ્થાન કિંમત 30. 3 ની સ્થાન કિંમત 30, બરાબર? હવે 9મું
नवमो छे 550 550 માં શૂન્ય છે તેની સ્થાન કિંમત આપણે લખવાની છે કેમ કે શૂન્ય નીચે લીટી છે એટલે શૂન્યની સ્થાન કિંમત શૂન્ય લખાય બરાબર શૂન્યની સ્થાન કિંમત શૂન્ય જ આવે પછી 10મું છે 859 માં આપણે 8 ની નીચે લીટી દોરેલ છે એટલે 8 ની સ્થાન કિંમત લખવાની છે એટલે 8 ની સ્થાન કિંમત કેટલી થાય તો કે 800 બરાબર આમ જો તમારે પેપરમાં કે વર્કશીટમાં આ રીતની સૂચના હોય કે નીચે આપેલા સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો તો તમારે જે સંખ્યા આપેલી હોય જે આપેલ હોય તે સંખ્યામાં જે અંકની નીચે લીટી દોરેલ હોય તે અંકની તમારે સ્થાન કિંમત આ રીતે લખવાની છે ફરી આપણે આ સંખ્યાનો મહાવરો કરી જોઈએ કે 400 માં શૂન્યની નીચે જે છે લીટી દોરેલ છે તો આપણે શૂન્યની સ્થાન કિંમત લખવાની છે તો કે શૂન્યની સ્થાન કિંમત શૂન્ય જ લખાય પછી ચોથું છે 519 માં 5 ની નીચે લીટી કરેલ છે એટલે કે 5 ની સ્થાન કિંમત 500 થાય પછી પાંચમું છે 678 માં 7 છે તેની નીચે લીટી કરેલ છે એટલે કે 7 ની સ્થાન કિંમત 70 થાય પછી છઠ્ઠામાં 746 માં 6 ની નીચે લીટી કરેલ છે એટલે 6 ની સ્થાન કિંમત 6 થાય પછી સાતમામાં 888 માં જે દશકના સ્થાનવાળા 8 ની નીચે જો લીટી કરેલ છે તો તે 8 ની સ્થાન કિંમત 80 થાય પછી આઠમામાં 932 સંખ્યા આપેલ છે તેમાં 3 ની નીચે લીટી કરેલ છે એટલે 3 ની સ્થાન કિંમત શું થાય 30 હવે નવમામાં 550 માં શૂન્યની નીચે લીટી કરેલ છે એટલે શૂન્યની સ્થાન કિંમત શું આવે શૂન્ય દસમામાં 859 છે સંખ્યા છે તેમાં 8 ની નીચે લીટી કરેલ છે તો 8 ની સ્થાન કિંમત શું લખાય કે શું આવે તો 8 ની સ્થાન કિંમત 800 થાય બરાબર આમ આપણે આ જે લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખી હવે આપણે જે સંખ્યા નાની હોય બરાબર જે સંખ્યા નાની સંખ્યા હોય તેના ઉપર આપણે ત્રિકોણ કરીશું અને મોટી સંખ્યા ઉપર ગોળ કરીશું એટલે કે અહીંયા આપણે લખીશું કે નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો એટલે સંખ્યા આપેલી હશે તેમાં આપણે જોવાનું કે કઈ નાની છે અને કઈ મોટી છે સૌથી નાની હોય તેના ઉપર ત્રિકોણ કરવાનું છે અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે તો લખો નીચે આપેલ સંખ્યાઓમાં નીચે આપેલ સંખ્યાઓમાં
નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો, એટલે કે ત્રિકોણ કરવાનું છે. ત્રિકોણ કરો હતા ત્રિકોણ અને સૌથી અને ને બદલે તથા સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. બરાબર, ગોળ કરો. હવે અહીંયા સંખ્યા તમારે પહેલા શું કરવાનું છે કે આ સૂચના તમે તમારી નોટબુકમાં લખી હશે. પછી એક કરો, એમાં લખો સંખ્યા લખવાની છે 189, પછી 295, 901, 876, 876 અને 414. હવે આ જે પાંચ સંખ્યા આપેલ છે તેમાં આ પાંચ સંખ્યા જેમાં આ પાંચ સંખ્યાઓમાં જે સૌથી મોટું હોય તેના ઉપર ગોળ કરવાનું છે અને સૌથી નાનું હોય તેના ઉપર ત્રિકોણ કરવાનું છે. તો સૌથી જે મોટું છે એમાં જો 189, 295, 901, 876 અને 414 માં આપણે જેમ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમમાં લખીએ છીએ કે ચડતા ક્રમમાં પહેલા સૌથી નાની હોય. બરાબર, પહેલી સંખ્યા શું હોય? સૌથી નાની હોય અને છેલ્લી સંખ્યા સૌથી મોટી હોય. એ જ રીતના ઉતરતા ક્રમમાં પહેલી સંખ્યા સૌથી મોટી લખાય છે અને ઉતરતા ક્રમમાં સૌથી પહેલા મોટી સંખ્યા અને સૌથી છેલ્લે નાની સંખ્યા. તો આમાં આપણને શું આપેલ છે કે નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો તથા સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. તો આમાં જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો જો 189, 295, 901, 876 અને 414 માં સૌથી નાની સંખ્યા 189 છે. બરાબર, હવે સૌથી નાની સંખ્યા છે એટલે એને આપણે ત્રિકોણમાં લખીશું. અહીંયા ત્રિકોણ દોરીશું. અને સૌથી મોટી, હવે નાની મળી ગઈ. હવે આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા જોવાની છે અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? હવે કઈ બચી? 295, 901, 876 અને 414 માં. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 901. એટલે તેના ઉપર આપણે મોટી છે એટલે ગોળ કરીશું. બરાબર, આમ સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું. હવે એ જ રીતના બીજો ક્રમ લખો 246, પછી 790, 790, 356, 356, 900, 900 અને 565, 565. હવે આ જે પાંચ સંખ્યા છે તેમાં આપણે જોવાનું કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો જો પાંચ સંખ્યામાં પહેલી 246 છે, બીજી 790
409 છે, ત્રીજી 356 છે, ચોથી 900 છે અને પાંચમી 565 છે. તો આપણે આ પાંચેયમાં આપણે સૌથી નાની સંખ્યા છે તેના ઉપર ત્રિકોણ કરવાનું છે. તો નાની સંખ્યા તો અહીંયા બે સૌથી જોઈએ તો અહીંયા 200, અહીં 700, અહીં 300, અહીંયા 900 ને અહીંયા 500 છે. તો આ પાંચેય સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 246. કઈ છે? 246. એટલે આપણે અહીંયા ત્રિકોણ કરીશું. બરાબર. હવે બાકીની ચાર સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 900. એટલે અહીંયા આપણે ગોળ કરીશું. બરાબર. હવે ત્રીજું 276 767 660 912 અને 809. હવે ફરી પાછા પાંચ સંખ્યા આપેલ છે તેમાં આપણે જોવાનું છે કે સૌથી નાની સંખ્યા. તો અહીંયા પેલો અંક લઈએ અને પેલા અંકની સ્થાન કિંમત લઈએ તો અહીંયા 200, આ 700, આ 600, આ 900 ને આ 800. તો સૌથી નાની સંખ્યા કઈ છે તો કે આ 276 વાળી. એટલે અહીંયા આપણે ત્રિકોણ કરીશું. બાકીની જે ચાર સંખ્યા છે તેમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો અહીંયા 700 છે, આ 600 છે. પેલો અંકની સ્થાન કિંમત લઈ પેલા અંકની તો 7 છે તો 700, 6 છે તો 600, 9 છે તો 900 ને 8 છે તો 800. તો આ 900 છે એ સૌથી મોટી સંખ્યા છે. એટલે અહીંયા આપણે ગોળ કરીશું. બરાબર. સમજાઈ ગયું? આપણે જે સૂચના છે તો એ કઈ આપેલ છે તો કે નીચે આપેલ સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે. તો પહેલામાં જે પાંચ સંખ્યા છે તેમાં 189, 295, પછી 901, 876 અને 414 છે. તો તેમાં આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા 189 છે અને સૌથી મોટી સંખ્યા 901 છે. એ જ રીતે બીજા ક્રમમાં 246, 790, 356 છે કે 65 છે તો કે 56 છે. 956, 900 અને 565. તો કે આ પાંચેય સંખ્યામાં સૌથી નાની સંખ્યા 246 છે અને સૌથી મોટી સંખ્યા 900 છે. બરાબર. હવે ત્રીજા ક્રમમાં 276, 767, 660, 912 અને 809 માં સૌથી નાની સંખ્યા 276 છે અને સૌથી મોટી સંખ્યા 912 છે. હવે આગળ ચોથું આ બધું જ તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખવાનું છે. બરાબર. ચોથું છે 555, 555 પછી 666, 666, 777, 444, 444 અને 111.
111 છે બરાબર। એટલે અહીંયા આપણે ત્રિકોણ કરી દઈશું અને સૌથી મોટી સંખ્યા તો જો અહીંયા 5 એટલે 500 થાય, 6 એટલે 6 ની સ્થાનિક કિંમત 600 થાય, 7 એટલે 7 ની સ્થાનિક કિંમત 700 થાય અને 4 ની સ્થાનિક કિંમત 400 થાય। તો આ ચાર સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે 777। શું આવે 777। એ જ રીતના પાંચમી છે 345 પછી છે 454 545 654 અને 700। શું આવશે 700। હવે પાંચમા ક્રમમાં 5 જે સંખ્યા છે તેમાં 345 454 545 654 અને 700 આ પાંચ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે તો કે 345 કઈ છે 345 અને સૌથી મોટી સંખ્યા તો કે 700 કઈ છે 700 બરાબર। હવે છઠ્ઠો છે 306 પછી છે 299 860 680 અને 789 છઠ્ઠા ક્રમમાં કઈ સંખ્યા છે તો જો 306 299 860 680 અને 789 તો સૌથી નાની સંખ્યા કઈ છે આમાં તો કે 299 કઈ સંખ્યા છે 299। તો આ રીતે ત્રિકોણ કરવાનું છે અને સૌથી મોટી સંખ્યા તો કે 860 કઈ છે 860 બરાબર। આ રીતે તમારે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ અને સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવાનું છે। ફરી એકવાર મહાવરો કરજે 555 666 777 444 અને 111 માં સૌથી નાની સંખ્યા 111 છે અને સૌથી મોટી સંખ્યા 777 છે। એ જ રીતના પાંચમા ક્રમમાં 345 454 545 654 અને 700 માં સૌથી નાની સંખ્યા 345 છે અને સૌથી મોટી સંખ્યા 700 છે। પછી છઠ્ઠો ક્રમમાં 306 299 860 680 અને 789 માં સૌથી નાની સંખ્યા 299 છે અને સૌથી મોટી સંખ્યા 860 છે। હવે સાતમો ક્રમ સાતમા ક્રમમાં છે 620 260 પછી 602 400 અને 400
402 400 અને 402 બરાબર આ પાંચ સંખ્યા આપેલ છે 620 260 602 400 અને 402 માં સૌથી નાની સંખ્યા 260 છે બરાબર સૌથી નાની સંખ્યા કઈ છે 260 અને સૌથી મોટી સંખ્યા તો કે 620 કઈ આવે 620 બરાબર એ જ રીતના આઠમું તો આઠમામાં લખો આઠમામાં છે 743 743 પછી છે 918 918 819 819 689 689 અને 896 896 હવે જે આઠમાની સંખ્યા છે આઠમા ક્રમની પાંચ સંખ્યા એમાં 743 918 819 689 અને 896 તો આ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે તો જોતા જાજો 7 એટલે 700 9 એટલે 900 8 એટલે 800 6 એટલે 600 અને વળી પાછા 8 એટલે 800 એટલે 689 છે તે નાની સંખ્યા છે બરાબર અને સૌથી મોટી સંખ્યા તો કે 918 કઈ છે 918 એ જ રીતના નવમી છે 901 190 901 190 910 910 890 890 અને 980 તો આ પાંચે સંખ્યામાં સૌથી નાની સંખ્યા તો જો 901 190 910 890 અને 980 તો સૌથી નાની સંખ્યા 190 છે બરાબર એટલે અહીંયા આપણે ત્રિકોણ કરશું અને સૌથી મોટી સંખ્યા કઈ છે તો 901 અહીંયા છે પણ અહીંયા 980 છે અને અહીંયા 910 છે એ જ રીતના અહીંયા 890 છે તો એક થી મોટા 10 થાય અને 10 થી મોટા 80 છે કેમ કે પેલી જે સંખ્યા છે સોના સ્થાને 9 તો ત્રણેયમાં સરખી છે જ્યારે દશકના સ્થાનમાં અહીંયા 0 છે અહીંયા 1 છે અને અહીંયા 8 છે એટલે 0 કરતા 1 મોટો અને 1 કરતા 8 મોટો બરાબર તો અહીંયા અને એકમના સ્થાને 1 છે અહીંયા 0 છે પણ અહીંયા પણ 0 છે એટલે અહીંયા શું આવશે મોટી સંખ્યામાં 980 મોટી છે બરાબર હવે એ જ પ્રમાણમાં આપણે 10મું લખીશું તો 10મું છે 514 541 પછી 451 500 અને 415 તો આ જે 10મા ક્રમની જે સંખ્યા છે 514 541 451 500 ને 415 તો સૌથી નાની સંખ્યા કઈ છે તો જો સૌથી નાની સંખ્યા કહીએ તો અહીંયા પણ 4 છે અહીંયા પણ 4 છે પણ અહીંયા 5 છે અહીંયા 1 છે
બરાબર નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરશું અને સૌથી મોટી સંખ્યા તો 500 થી મોટી 514 છે અને એનાથી મોટી શું છે 541 એટલે અહીંયા આપણે 541 ઉપર ગોળ કરીશું બરાબર ફરીથી મારું કરીએ કે સાતમા ક્રમમાં 620 260 602 400 અને 402 સંખ્યા હતી તેમાં સૌથી મોટી સંખ્યા 620 છે અને સૌથી નાની સંખ્યા 260 છે એ જ પ્રમાણમાં આઠમા ક્રમમાં 743 918 819 689 અને 996 માં સૌથી નાની સંખ્યા 689 છે અને સૌથી મોટી સંખ્યા 918 છે નવમા ક્રમમાં 901 190 910 890 અને 880 માં સૌથી નાની સંખ્યા 190 છે અને સૌથી મોટી સંખ્યા 980 છે એ જ પ્રમાણે દસમા ક્રમમાં 514 541 1451 500 અને 1415 માં સૌથી નાની સંખ્યા 1415 છે અને સૌથી મોટી સંખ્યા 541 છે તો આજે આપણે જે અભ્યાસ કર્યો કે આ જે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો અને લીટી સંખ્યાઓની નીચે જે લીટી દોરી હોય એ અંકની સ્થાન કિંમત લખવાની હતી તો આ બધું તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખજો. હરિઓમ આવજો.